ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર કઢાઈમાં 1 બાઉલ તલ લીધા છે અને જે તલ છે એને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। તલનો કલર નથી ચેન્જ કરવાનો, ખાલી આપણે એને શેકી જ લઈશું। ત્યાર પછી હવે આપણે એ જ કઢાઈમાં 1 થી 2 ચમચી ઘી એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં જે ચીકી માટેનો ગોળ આવે છે તે એડ કરીશું। તો તલ અને ગોળનું માપ સરખું જ લીધું છે અને ત્યાર પછી હવે આપણે ગોળનો પાયો રેડી કરવાનો છે। તો લગભગ 5 થી 6 મિનિટમાં ગોળનો પાયો રેડી થઈ ગયો છે અને હવે અહીંયા આપણે વાડકીમાં પાણી લીધું છે, જેમાં થોડા ગોળના ટીપા એડ કરીશું અને હવે આપણે ચેક કરીશું તો આપણો જે ગોળ છે તે એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। તો એકદમ સરસ કાચની જેમ તૂટે છે અને અવાજ પણ સરસ આવે છે। તો આપણો જે ગોળનો પાયો છે તે રેડી થઈ ગયો છે અને ત્યાર પછી હવે આપણે તેમાં તલ એડ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી મેં અહીંયા બટર પેપર લીધું છે, જેને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધું હતું। તેના ઉપર આપણે તલવાળું મિશ્રણ એડ કરીશું અને વેલણની મદદથી આ રીતે વણી લઈશું। તો બને ત્યાં સુધી આપણે પાતળી ચીકી જ વણીશું। તો આપણી જે ચીકી છે તે વણાઈને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે ચપ્પુની મદદથી આ રીતે કટ કરી લઈશું। ત્યારબાદ હવે થોડી ઠંડી પડે ત્યાર પછી આપણે આ રીતે પીસ છૂટા કરી લઈશું, તો ઇઝીલી પીસ બહાર નીકળી જાય છે। તો આપણી ચીકી એકદમ સરસ એવી બની છે। તો ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી જે તલની ચીકી છે તે પરફેક્ટ નથી બનતી હોતી, પણ જો તમે આ રીતે તલની ચીકી બનાવશો તો તમારી જે તલની ચીકી છે તે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવી બનશે। તો ખૂબ જ સરસ ચીકી બની છે, એકદમ ક્રિસ્પી એવી છે અને ખૂબ જ પાતળી એવી બની છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ ઉત્તરાયણ પર આ રીતે તલની ચીકીની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમે તલની ચીકી કઈ રીતે બનાવો છો।